હવે શું આવે? શ્રી સ્વામિનારાયણ વિજય ચેતરામ અથવા ગુણ બાપા કેતા ગુણ લેવા બધાયમાં કઈ બધા ગુણ જ એવું નહીં. જેને ભગવાન ભજવા હોય અને અંદર કઈક વિક્ષેપ ન નાખવા હોય અને બધાના ગુણ ગ્રહણ કરવા. કારણ કે દોષ જોવા રહી જાય તો બાપાએ સમજાવું કોકનો થોડો થોડો ભાર ઉપાડીએ નવટાક તો સાંજ પડે તો માથે 2 મણનો ભાર થઈ જાય. બધા એનો ગુણ કર્યો હોય તો આપણે હળવા ફૂલ થઈ જાય. આ કેવો સરસ માણસ, આ એ સારો માણસ, ભલે આમ છે પણ બિચારો બહુ સારો માણસ, બહુ જો નરી માણસ. ગુણગ્રાહક ભગવાનનું નામ છે. તમે ગુણગ્રાહક ભગવાન શોભા. ગુણ ન લેતા હોય તો મહારાજ મોક્ષ કેદી કરે? કેદી કરે કરતા કેવી રીતે કરે? તો સુગણી નગણી ના દાસી તમારી રે. તમે ગુણગ્રાહક ભગવાન. મારામાં તો એક ગુણ નથી, પણ તમે ગુણગ્રાહક થઈને આ મારો ભક્ત છે એમ સમજીને મારો મોક્ષ કરો. હું તો જન્મો જન્મની ના દાસી તમારી. હું તને મેળે કહી દે હું તો સુગણી નગણી ના મુક્તા. એટલે ગુણ ગ્રહણ કરવા બીજાના, પોતાના નહીં. આપણે એમ છે રમેશભાઈ બરોબર છે કે આપણે આમ એ નહીં, પોતાના તો નબળી ના તો સુગણી નગણી એક ગુણ નથી તોય તમારી રે. તમે ગુણગ્રાહક. વડોદરામાં જયારે મુક્તાન સ્વામી સભા જીતવા ગયા હતા, વિદ્વાનોની સભા હતી. મુક્તાન સ્વામીએ પોતે કીધું, મહારાજ આમાં તો વિદ્વાનને મોકલો તો કામ થાય. બધા પંડિતોની પાસે હું ક્યાં બોલું? મહારાજ કે તમારું વર્તન બહુ છે, તમે શું કામ મૂંઝાવ છો? તમારા હારે હું છું. ત્યારે આ મારા રમઝમ કરતા કાન મારે ઘેરે આવો કીર્તન બનાવ્યું. મારા પૂરણ કરવા કોણ હસીને બોલાવો. હું તો સુઘણી નગણી ના તોય તમારી. તમે ગુણગ્રાહક ગોપાલ શ્યામ મુરારી. આખી સભા જીતી ગયા મુક્તાન. કેવા પોતાના અવગુણ લેતા હતા. આટલા વિદ્વાન, આટલા મોટા કવિ છતાં કે મારામાં પંડિતાઈ કઈ છે ને મને ક્યાં સભા જીતવા મોકલો? 4 ચોપડી ભણ્યા તરત પંડિત થઈ જાય, શાસ્ત્રીજી થઈ જાય. સામુદ્ર શું હોય કેમ ખબર પડે? મુક્તાન સ્વામી શું હોય? તો મહાકવિ હતા. અરે ગુણ ગ્રાહક એટલે ગુણ લેવો. શું નામ છે ટાઇટલ? ગુણ અથવા ગુણ ગ્રાહક. ગ્રાહક. ગ્રાહક એટલે શું? કસ્ટમર. જે ગુણ ગ્રહણ કરે છે એ ગ્રાહક. ઓલા નહીં ચાલી આવો ગ્રાહક થઈને ગયા ને તમે લાવો અડધો કિલો, એ કહેવાય ગ્રાહક. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. લંબોદર હું લાગુ લડી પાર્વતી તનુ પાય. સુધ બુદ્ધિ દિયો શ્યામ વીર શંકર સુત હો સહાય. ગણપતિ ગણપતિ ગાઈએ અવગુણ મટે અને ગુણ વિન ગોવિંદ નારી જે છીજે ન અવગુણ છે. ગુણ પૂજાવે સબ જગતમાં ગુણ બઢાવતમાં. જ્ઞાન में જેતો ગુણ રહે સબે જગતમાં.
જામે જે તો ગુણ રહે તાહી તે તો સન્માન गुण अवगुण दो पूछ के कहूँ कथा प्रबंध और गुण में आवी गए गुणातीत है गोविंद अवगुण को आदर नहीं शुभ गुण को सन्मान दो विध देखूं जानत है सब जान देवता नव मानव मुनि सब है गुण के रात अवगुण के सूझत नहीं रीत रंग यह रात सब विध देखा शोध के तीनों लोक के तान कहिए अब कहो कौन को गुण ग्राहक भगवान एक अबल गुण आकाश के शून्य सोई शब्द विभाग सुख कोयल में न सखी गुण गर्दभ दुख का ऐसी वाणी जानी एक की कोई न सुनत कान एक सुनत बहु भाव सु तोरत ताई सुतान एक शब्द गुणगान है एक शब्द सोई गात गान मिलावत मोज को गार मिलावत मान एक नर शुद्ध बोल ही एक विचारत वेद प्रसिद्ध गुण दोई पेखिए भयो गिरा मई भेद जाकी जैसी है बोलनी करते तो है कोकिला क्या देता है हरु काक पुल्लू क्या दे शुभ गुण से सुख उपजे अवगुण दुख ने दो विध देखे दिल में तो रहे न संशय रे अब सुनो हो रित समीर की बात है विध दो एक शीतल अंग करे एक लगावे लो સમીર એટલે પવન ઠંડક કરે ના લગાવે हरु एक उड़ावत प्रभु हरु एक मिलावत में पवन गुण है पेखिए वहत दोनों वेद एक आनंद अंगापही और एक देवत है दुख जैसो ही गुण जा मेरे हो तैसो कहे सब मुंह और अपनी अपनी एक है देखता ही गुण दो एक से दुख अति उपजे और एक से सुख हो एक अग्नि पचावत अन्न को और एक लगावत लाय दुख सुख दो एक देखिए यह दोनों गुण सब गा एक झूमर धर धुंधवे और एक करत उजास वाई न भावत अंतरे वाई से होत भुला सब गुण बिन जन सुख को दलई न कीजे दौड़ देखी गुण निज पिंड को और पीछे करना को निरखो गुण गुण जन नीर को और वाई ने दो भी मीठो खारो मानिए पीने माही प्रसिद्ध एक जड़ अनुपम जानवी और एक असूची कुंड बानावत सब नेहसो वाई न परसे पन एक निर्मयी से नीपने इक्षुलीम अरुआस वाई न बखे भाव भाव कर वाही पावे कर पाप और वाही मिले विनम तोल में वही तोलावत तोल जामही जे तो गुण है ताको ही ते तो मोल એટલા જ છે હું છે એ જેની કિંમત છે નહીં તો હીરાની કિંમત પણ રસીથી થાય છે સોનાની કિંમત કઈ કિલોનું માપ ન રખાય ગ્રામથી જ થાય કિંમતોની સંપૂર્ણના લેવામાં આવે બાકી બોલાવી પાછી
એક નિર્મય સે નીપટે ઇક્ષુલી મારું હાથ વાઈ ન ફેક ભાવ કર વાઈ પાવે કરી પાક હરવાહી મિલે વન તોલ में कोई तोलावत तोल जाम ही जे तो गुण है ताको ही ते तो मोन एक पात पेखो आको एक निरखत नागर वेल वाई खावत खात कर वाको मुख नहीं मेल एक फूल अवल आवड़ को एक चंपक फूल गुलाब मिलत ओई तो मूल्य से है ए विरही सा લાકડાનું કોને કામ લાગે? હનુમાનજી સિવાય કોઈ નથી લાગતું. અને જે ચંપાનું ફૂલ છે એના પાસે ભમરો જાય જ નહીં. ચંપો કેટલો સુગંધીદાર છે. ચંપા તારે અંગે અંગે રૂપ રંગ ને વાસ રમણ ગુંજે સૌ ફૂલો સંગે કેમ ના આવે તારી પાસ. એમ જેને ચંપાની સુગંધ લીધી છે, શ્વાસ લીધી છે અને સ્પર્શ કર્યો છે એને જાય પહેલેથી ચંપાની કાંઈ સુગંધ એનો ગુણ નથી લીધો, એને શ્વાસ નથી લીધી, બ્રહ્મો એના પાસે જાય કે સદગુણ અને દુર્ગુણ એની વચ્ચે રાજનાર જીવની આપે સાથે કોઈ ગુણવાળા દેખાતા જ ન હોય, કારણ કે પોતે કાયમ પહેલેથી અવગુણ લેવાની ટેવ પડી ગઈ. જેનો તેનો અવગુણ લે અને ગુણમાં પણ દોષ બુદ્ધિ. આ જેની બુદ્ધિ છે એટલે સત્પુરુષને મનુષ્ય જેવા જાણીને દોષ મિલાતા. પણ એવું ક્યારે થયું? અનંત જન્મમાં એને આવી વૃત્તિ થઈ હોય તો પછી આવી બુદ્ધિ થઈ ગઈ. બધામાં દોષ થયા હતા. મોટી ખામી જેને હોશિયાર કહે છે આપણે માણસ પાકો જ હોશિયાર છે, એને કોઈ ઠગી નથી કે એનો અર્થ એને કોઈ દિવસ ફાયદો નથી, કોઈ સારો ના લાગે. આપણે કાંઈ કેમ શું છો કોઈ સારું જ ન લાગે. અવગુણનો સ્વભાવ છે. एक फूल अवलावल को एक चंपक फूल गुलाब मिलत ओई तो मूल्य से है हिसाब एक फल इंद्रामण आँख को एक फल अवल है आम आँख न बखे को भूल से होए आम की है ये हाम आँख न आवत आम सम देखूं दिल विचार एक तोले क्यों आवही सोन सोन पोता सुनाई देखी सुख और को ये न कीजिए हाँ और नहीं मुसही हंस की सम अजागज श्याम भमर गीगारु भिन्न है भिन्न रूप कमरा पक्षी एक नहीं पेखिए हे विध विध गुण विशाल गुण विना तो गणती का होइए ताकि हल्काय वाई की सोच न कीजिए समझ रहे ना मन मान एक पृथ्वी गुण प्रसिद्ध है और जुदी वाकी जात मिले नहीं सरखे मूल्य से समझ के धातु सार બધે છે એવું જ ને. પૃથ્વી તો બધે એક જ છે, પણ ધાતુ જેમાં છે ને એના ભાવ વધારે. આખી પૃથ્વી એક છે, ધર્માન કોઈમાં ભાવ વધારે, ભાઈન્દરમાં નહીં એટલા. કાંઈ આગળ બીજી એક જ છે.
એમ મનુષ્ય બધા સરખા હોય, પણ ગુણિયલ હોય એની કિંમત થાય. ગુણિયલ થવા માટે તેને સત્પુરુષનો સંગ એનો સમાગમ. એનો સમાગમ હોય તો આચરણ પણ સારું થાય, સમાજની અંદર પણ વખાણાય એટલે સારું માણસ થાય. બહુ સરસ દ્રષ્ટાંત છે. બ્રાહ્મણો તો વાણીઓ કબાડી ત્યાં પૈસા રાખી ગયો કે 5,000 રૂપિયા રાખો, હું જાઉં છું જાત્રાએ, પાછા આવું ત્યારે દેજો. ભલે જા. 2-4 મહિને બ્રાહ્મણ ફરીને પાછો આવ્યો. વાણી એમ તો પૈસા કેવા તો ક્યાંય રાખી ગયા. રસીદ બસીદ નથી સાહેબભાઈ, શિક્ષાપત્ર નહીં વાંચી ગયો મહારાજ આપી દીધા હતા બિચારા વિશ્વાસ. એને એમ કે બધા દે છે, આપણે દઈ દઈએ. બ્રાહ્મણે મૂડી હતી, શું થઈ શકે હવે મારે ક્યાં આવે ભેગા કરી વાસ તેને જાતું હતું. બીજું ઓળો એક વેશ્યાબાઈ હતી, એને ત્યાં કઈ ગયો છે, બ્રાહ્મણ બેસાડે ને આવી બધું હલકો ધંધો કરવા વાળાને ભગવાનમાં પ્રીતિ બહુ હોય, ભગવાન બહુ ભજવે. દીધા કઈ બિચારા ઉદાસ થઈને લઈ લીધા. મહારાજ કેમ આમ છો? બ્રાહ્મણ શેઠને હું ગયો ત્યારે 5,000 રૂપિયા આપીને ગયો તો જાત્રા કરીને આવ્યો 4-6 મહિના, પણ હવે દેતો નથી કે છે નહીં, મારા પાસે બીજી પ્રૂફ નથી. બાકી હતી ને, કારણ કે ઓલો જો ઠગ હતો તો આ તો ગામ આખા ઠગવા વાળ્યું. એટલે કાલ હું ત્યાં જાઉં ને એના પાસે, એ પછી તું આવજે તરત તારા પૈસા માગી 5,000 રૂપિયા લાવો. ના પાડી નથી, હું બેચ્યું ત્યારે તું માગજે. આ ગઈ બીજે દિવસે વાણી એમ ત્યાં શેઠ મારે આ 2 લાખ રૂપિયા રાખવાના છે, થોડા ઘરેણા લઈને ગઈ, પોટલું લઈને ગઈ, 2 લાખ રૂપિયા રાખવાના છે, તમે સાચવશો શું લેશો એ કયો. પેલા તો સાચવાના પૈસા સામેથી લેતા, ચોર લૂંટારા બહુ થાય ને. બેંક સિસ્ટમ નથી, બેન્કિંગ સિસ્ટમ નહીં. બોલો કે હા ભલે તમે તારે નિરાતે બેફિકર જાઓ, કઈ વાંધો નહીં. મને કે 2-2.5 લાખ આવી ગયા, આને કહી દે ઓલા બ્રાહ્મણની જેમ. બ્રાહ્મણનો કોઈ વિશ્વાસ ન કરે, વેશ્યાનો કોણ વિશ્વાસ કરે? ક્યાં ઓલો બ્રાહ્મણ કોઈ છો શેઠ મારા 5,000 રૂપિયા દો, લોલાને કીધું જો આને હમણાં ડખો કરશે તો આ જશે, જા ઓલાને બોલે આને 5,000 રૂપિયા આપી દો. લઈ ગઈ. ત્યાં એની નાની દીકરીને શીખડા આવી હતી, જી ભેગો આ બ્રાહ્મણ બહાર જાય ભેગું તારે એન્ટ્રી લેવાની, કહી દેવાનું હાલો 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 ભાઈ આવી ગયા છે. એ કે છે કે આપણે જ્યાં જવાના તે અહીં આવી ગયા છે, હમણાં નથી જવું. એટલે કોઈ બાચકો લઈ પાછું 5,000 કઢાવી જાય. આ બધા ભૂમિના ગુણ છે. ચબરા કોઈને મળી જાય, કોઈ ચબરા આપણે જગત કેવો ત્યારે હતા લઈ ગયો મળી જાય, બધા બાપ હોય જોડે. અરે ધરતીના એ ગુણ હોય છે તો બધે ધરતી પૃથ્વી ચારે કોઈ સરખી જ છે. ભાવમાં ફરક, ક્યાંક 40,000 રૂપિયા મીટર ને ક્યાંક 4,000 રૂપિયા.
જાઓ. અરે एक पृथ्वी गुण प्रसिद्ध है और दीवा की जात मिले नहीं सरखे मूल्य से समझे धातु सार पुरट अरु पित्तल पीत है मिलत न एक ही मूल श्वेत છે તો ધાતુ જ, પિત્તળ ને સોનું. ભાવમાં કેટલો ફરક? ઓલું કિલો મળે ને ઓલું તોલામાં મળે. છે તો બધું પૃથ્વીમાં જ પેદા થયેલું ધાતુ. એમ ત્યાગ ગણાય કરી નાખ્યો, પણ એ બધા વૈરાગી ને ભેદ કહેવાતા ને સ્વામિનારાયણના સંત કહેવાતા, ગોપાલાનંદ મુક્તાનંદ સંત. તો ફરક માણસ તો બધા હતા. એટલે ગુણ વિશેષ ગુણવાન હોવું જોઈએ. અરે पूरट अरु पित्तल पीत है मिलत न एक ही मूल्य श्वेत कली रजत सही भाके न सम कोई मूल एक अवनी से उपजे तरुवर भार ढार सबके गुण सरखे नहीं विध विध करो विचार अरु भाजन है सब भूमि के करता एक कुलाल जामे ही जे तो गुण है तामे ही ते तो ही मोल एक पट में बहुत पटंतरो हरुवाही में विभाग क्या चौसाई जरा जरा वाड़िया क्या आ पट पहा मरी बात हरुजा में गुण जे जो नहीं ताकि करत जतन पत्थर पारस दो पेख के राखे ही रीत रतन ऐसी विध अनेक गुण देखे ही नावत पार देखी ही गुण दोष को कहा काटना है सार अरु अब केन की एतनी अरु अब कहने की एतनी सुनो संत सुजाना जाते ही सुना सुजाना जाते ही जे जगपति धन्य धन्य वीरा આ ઘણું છે, પણ જેનેથી ભગવાન રાજી થાય ગીરા એટલે ભાષા ગાવા જેવી છે. वायु वहत बहुविध के सप्तद्वीप अरुणव खंड धन्य धन्य सो ही समीर को जे ही पर से हरि के पंड अरु अनड़ है बहुविध के बेताब मसाला दी धन्य धन्य हो ही अनहड़ को जे ही जरत श्याम समी बारी ये विध विध बहु सर सरिता भरे को जाकू पिए पर से हरि वो है निरअनु. આપણે કીધું છે આમ પાણી પીએ ભગવાનને આત્મનિવેદી ભક્ત ધરાવીને પીએ. પાણી તો બે છે, પણ પ્રોસેસ સ્મૃતિ સહિત છે ભગવાન. પાણી તો બધું હોય એટલે મારા કે આત્મનિવેદી ભક્ત નિર્ગુણ થઈ જાય. દરેક ક્રિયા નિર્ગુણ છે, માટે એ નિર્ગુણ થઈ જાય. કારણ કે જેને ધરાવે છે એ નિર્ગુણ સ્વરૂપ છે ભગવાન. जाकू पिए बरसे हरि ओ है निरअनु. हर पृथ्वी है बहु पेर की श्वेत श्याम हरु रक्त पीत धन्य धन्य होई धरा को जे ही हरि करी अंकित. हरु भुवन है बहु भात के त्राटी माटी रुचिरा बंद धन्य धन्य है धाम को जामही रहे गोविंद. હા, મંદિર છે અને બીજું છે, મકાન તો બધા છે, પણ જ્યાં ભગવાન રહે છે એને મંદિર કહેવામાં આવે છે. એવું જ મકાન એને મસાણ કહેવામાં આવે છે. બધા મુદા પડતા હોય. પેલા તો એમ કે છે કુવાળું શું છે,
ભરણું લેશે. અરે अरु भोजन है बहु भात के ले जोश्य भक्ष अरु भोज धन्य धन्य है अन्न को जय जमत मोहन अरु वासन है बहुविध के कंचन का सा पीतल रूप भाग्य बड़े बाजन के जामई जमे जदु भू આજી જમતા હોય મારા ઈ વાસણ ઉત્તમ કહેવાય. अब खोरा कटोरा દીકરે માટીના બબ્બે માટલા રે. એકમાં ગંગાજળ ભરી શંકર ઉપર અભિષેક થતો હોય. અને બીજું કે કલાલ અને કે દારૂ વેચવાળા એ માટલામાં રાખીને જ દેતો હોય દારૂ. બે માટીના જ બનેલા છે માટલા. એકને સેજ ગાળું કરી પાણી ગંગાજળ ભરી શંકરની લિંગ ઉપર ટપકા પાડે અને એક કલાલને ત્યાં હોય. भाग्य बड़े ए भाजन के जामई जमे जदु भू अब खोरा कटोरा कलसिया अरु भरे निर्मल नीर पुण्य बड़े पात्र के जासे जल पीवे बड़वीर ખોરા બળવીર એટલે બળદેવના ભાઈ કૃષ્ણ નામ છે ભગવાનનું બળવીર. બળદેવના ભાઈ બળવીર. ले लविंग सोपारी एलची अरु काथा चुना पान धन्य धन्य ए मुखवास को भावे बके भगवान पर्यंक है बहु पेर की खाट पाट अरु पलंग धन्य धन्य सोई सेज को जा सुवत है श्री रंग सुंदर सेज समारी सुमने बिछोना अवल बिछाय धन्य धन्य है सोई जन को जेहि तलासत है पाय सुई उठत सब पेरे बसन सोरंग वसन सुंदर बहुविध के सोए सोरंगी सुरवार जामा पेरे जरियान के चढ़कत वाकी चार अरु कमरे बांधे कसी के दो पटे साल दुसाल शोभत सुंदर शीर पूपरे शुभ सोनेरी सुफार वस्त्र है बहुविध विध के गिनत परत नहीं पार धन्य धन्य पट सोई पेखिए जेई पेरे प्राण आधार रंग रंग है बहुरीत के नील पीत श्वेत अरुलाल कसुम्बा किए क्या कहूँ वेवा के भाग्य विशाल कई केसर कसुम्बी रंग के रंगे वसन मोल जाकू पेरे जगपति ताई न आवत तो सुवर्ण रूपा कोई सम नहीं भये है जाके भूषण धन्य धन्य सोए धातु को पेरे है प्राण जीवन बीट बिटी कर मुद्रिका पहुंची अंगूठी पान बाजू काजू कनक कड़ा धन्य पेरे श्याम सुजान कनक कुंडल दो कान में क्या तंगल तोरा तार सुवर्ण मुगट सिर ऊपरे धन्य धन्य दरे मोरा कनक की माला कंठ में कटी दोरो किए कंचन पाए पंजनिया पेक के जोई मोहित है जन धन्य धन्य ये धातु को पेरे है पुरुषोत्तम और भूषण अनेक है सोनावत वाकेशम वसन भूषण विध विध के पैरे प्राण आधार चढ़ेवान हरि चोप सु अश्व भय अस्वार गजहू की तो गनती नहीं हे कदली वन में क्रोध जा पर बैठे जगपति होय न वाकी को हो वाज है बहुविध के हे वाकी जात अने हरि चढ़े जो है ऊपरे वाके सम नहीं है रथ वेल रूपाल की हे सकट सोयनु ओही वाहन भाग्य वखानीए જ્યાં બેઠે જદભૂ કેટલા હતા અસવાર માણકીના મત સુધી અમર થઈ ગઈ.
મહારાજના ગાડામાં બેઠા હતી એ પ્રસાદીને હજી રાખવામાં આવ્યા છે, રથે રાખવામાં આવ્યો છે ને મેનોય રાખવામાં આવ્યો. विध विध के वाहन ऊपरे चढ़े चतुरा राय, देने आए दर्शन को वनमाली सो वनमाय. बहुविध विध छाया वन की सो कहते नावत पार, धन्य आंबाए आंबली जहाँ बैठत है मोरा. सिंहासन सोय सोया मने सजे गादी तकिया मेल, बिछाए है विध विध के आए बैठे है अलबेल. और आसन विध अनेक है रची बैठत राजा राम, ताके तो लेते नहीं जहाँ बैठे है श्याम सुजान. जुत जुत मिले बहुजन के निर्खत नयने नाथ, आनंद आयो अति अंग में सबे सबे ही भय सना. मनुष्य मुलक में ही मोत है वाका वार नहीं पार, जय निर्खत है जगदीश को धन्य धन्य ते नरनार. पूजा विध विध पेर की करत है कर जोड़, धन्य जीवित ते ही जन को करत है पूरे कोड़. चंदन चर्चीले चंपको करकंठ आरोपत हार, अगर धूप अरु आरती उतारत वारंवार. अति प्रसादी बहु पेर की लावत भर भर थार, हरिजन हरिजन जमावत जुक्त सूझी मत है दिन दया. देत प्रसादी हरिदास को हेत करी हरिहार, जे ही कण प्रसादी कारणे अज शिव भय अनार. मिली मुक्त पुरुष की मंडली निर्खत बर बर ने, सन्मुख देखत श्री हरि श्याम सुंदर सुख दे. जोगी वियोगी है बहु जगत में उदर भरत अनेक, मिले जो जाकू महाप्रभु ताही समो नहीं. क्या हेत करी पूछे प्रश्न उत्तर प्रसन्न, संत सुनते सब मिली पढ़ पढ़ ही जाम तरंग. ऐसा वाद बहु संसार में बोलत बक बक बोले, संत हरि संवाद सम ते ही क्यों आवत तो. भट पंडित त्या भेड़े भय करते हैं कथा उच्चार, सुनत जाको श्री हरि हो रही संत अपार. पंडित पार नहीं पेखिए ठरे है ठोर मठोर, श्याम समीपे जो रहत है वाके सम नहीं हो. सुंदर फल सोया मणे हेते करत बहुहार, पूजा करन पग भर खड़े जोड़े कर नर नार. दिल देखी प्रीति दास की हेत करी हरि ले, कोई पेरे हरि कंठ में कोई वाकू ले दे. पुष्प तो है बहु पेर के लिखी जिये पचरंग, सुमन सोई सोया मने जो अर्पे हरि के अंग. तोरा गजरा रु पहुंचियो ये हार अमूल, दोनों काने कुसुम देखिए शोभत सुंदर फूल. और तो को हो अनेक है कामी के आवत काम, पुण्य बड़े हो ही पोए होय के पेरे सुंदर श्याम. कुसुम माला बहुकंठ में पेरे श्याम सवार, निर्खत सब मिली नाथ को गावत गुनी जन राग. गान तान की गणती नहीं नोरत बहुविध तान, धन्य धन्य होई राग को जाई सुने भगवान. वाजिंद्र है बहुविध के दावाए ते रस बोल, बाजत है व्रजराज त्या ताकि नावत कोई तो. जे जे गुण है जे ही में ते ही आवत काम, अवगुण की ऐसी सही ना पूछत को ना. ऐसा गुण आयो नहीं जाते रिजत राज, अब पड़े रहे दरबार में पेट भरन के काज. अब देखी सुखमय और को ये न कीजिए होश, ऐसो गुण नहीं आप में तो दीजे दिन को दो, तो दीजे किन को दोष. जाही कहूँ जगदीश को तम ही भये गुण ग्राम,
जेहि गुणहीन जन है इनकी बड़ी अभाग। अरु ऐसी अनादि रीत है कि भई अब मेरे भाग। भला जू होए तो कहाँ भया अब तो करियो त्याग। दिन बंधु दरबार सुनी मैं आयो हूँ महाराज। अधम उदाहरण आप हो नाथ गरीब निवास। मोटी नजर करी मैर की देखो हो दिन दयाल। श्री सहजानंद के राज्य में कही का निर्भय कंगाल। ठाकुर तुम ठीक ही करो नहीं दुख है सुख सी। मेरा मन अधीरिया धरत नहीं सोए धीर। अब अवगुण मेरा आप तमे देखो नहीं ज्यों दया। हर भग करे अपराध के तो बाप तजत नहीं बाप। તમે ત્યાગ નથી કરતા મહારાજ, અવગુણ તો છે અમારા. કારણ કે બાપ છે એ દીકરાના અવગુણ સ્વામી જોતો નથી. उधर में अपराध थी बहुविध करही बात। मात न लावत मन में करत प्रीते प्रतिभा। अब कृपा निधि ऐसी करो करत हूँ कर भाम। दही बड़ाई आपकी सुख दीजिए अब शाम। सुख सागर तम श्याम हो कृपालु सुख के कंद। हो नाथ निष्कुल आनंद के सुख निधि सहजानंद। श्रीमद મહારાજ મહારાજના ધૂન ગયા એટલે બધી પંચભૂતના ગયા. એમાં આમ છે આમાં આમ છે. તમારામાં પૂરા ગુણ જ છે. પૃથ્વીમાં છે તો બધું એક જ. બધામાંથી ધાતુ, પણ ધાતુમાં કિંમત છે. ભગવાનનું સ્વરૂપ એવું છે કે એમાં સિર્ફ કિંમત જ છે, ઓછી વધતી નહીં. ત્યાગ ભાગ છે જ નહીં. એવા સર્વગુણ સંપન્ન ભગવાન જ છે. બાકી મનુષ્યમાં તો થોડા ઘણા દોષ હોય, એવાને ગુણ ગ્રહણ કરવા. આ બધાની કમ્પેરેટિવ વેલ્યુ કહીને છેવટે લઈ ગયા કે ભાઈ જેમાં બધા ગુણ જ છે, બીજું કાંઈ છે જ નહીં, ઓછું વધતું નથી, તો તમે જ છો. સહજાનંદ અરે હવે શું છે? હરિ વિચરણ મારા વિચરણ છે એ લેવું છે, કરવું છે. આવું જ આવશે બધું. બીજી વાત બોલી નથી શકાતું તબિયત. આગળ પહેલા સ્તુતિ ગણપતિ ને પાર્વતી ની શંકર ની પાછળ મહારાજ. ગણપતિ એટલે ઘણા નામ પતિ, સમૂહના પતિ છો, લીડર છો. ગણપતિ એટલે આરામ કરે ત્યારે ગણપતિ રહે. ગણપતિ ના બે પુત્ર લાભ અને શુભ. શ્રી લાભ શ્રી શુભ. અને દરેક શાસ્ત્રની શરૂઆત થાય ત્યારે ગણપતિનું સ્થાપન કરે. બહુ જ મોટા પેટના છો તમે. મોટું પેટ એટલે આમ પેટ મૂક્યું એમ નહીં, બધું સમાઈ જાય, બહાર દિલના હોય. એટલે સાહિત્યમાં પેલા તો એવું જ હતું બધા ગણપતિને. આપણે બીજા કમાય છે કે પેલા કોને કરીએ છીએ કે પેલા નવા કુસુમને પેલા હું શ્રી મહારાજને પગે લાગુ છું, પછી બે આચાર્યોને, પછી 5 સદગુરુ લખે છે. તમે હું આરંભ કરું છું પુસ્તક લખવાનો, સહાય કરજો. 5 સદગુરુ લખે. એવી રીતે પેલા ગણપતિનું હતું. કઈ રહસ્ય નથી. ભલે ને પણ ગણપતિ તને વાંધો નિષ્ઠા બતાવીને શું નિષ્ઠા બતાવી?
કે મહારાજ તમે ગુણની નિષ્ઠા બતાડે છે. તમારામાં એ જ છે. મહારાજને થોડે પગે લગાડ્યા છે ને પોતે લાગ્યા છે પગે. હવે તારે સાહિત્ય કૃતિ તરફ જોવાનું. એટલે ઉપાસનાની વાત નથી, ગુણની વાત છે.